હેલો એવરીવન, વેલકમ બેક ટુ મારી ચેનલમાં. આજના વિડીયોમાં આપણે શીખીશું ડીપનેક બ્લાઉઝ હોય તો તેમાં આપણે આર્મહોલ કેટલા લેવાનો છે અને તે પણ અલગ અલગ સાઇઝના બ્લાઉઝના હિસાબે આપણે એનું આર્મહોલ કેટલા ઇંચ પર લેવાનું છે અને બ્લાઉઝમાં લૂઝિંગ કેટલા ઇંચની લેવાની છે અલગ અલગ સાઇઝના હિસાબે, અને આર્મહોલમાં અને કમરમાં કેટલા ઇંચનો ટક્સ લેવાનો છે એ આપણે આજના વિડીયોમાં શીખીશું. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરીને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને જરા પણ બ્લાઉઝ બનાવતા નથી આવડતું હોય તો તમે આ વિડીયોને જોઈને બનાવી શકો છો, અને તમને વિડીયોમાં સમજ નહીં પડે તો તમે આ વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો. ચલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ ડીપનેક આર્મહોલ. તો અહીં ડીપનેક આર્મહોલ છે અને અહીં ફોર્મ્યુલા ચાર્ટ છે. તો અહીં છાતી છે એને આપણે ચેસ્ટ પણ કહી શકીએ છીએ, અને અહીં ફોર્મ્યુલા છે. તો અહીં સાઈઝ લખી છે અલગ અલગ. તો અહીં 28 સાઈઝથી 31.75 ઇંચ આપણી સાઈઝ હોય તો અહીં ફોર્મ્યુલા આર્મહોલ માટે ફોર્મ્યુલા લેવાનું છે. ચેસ્ટ ડિવાઈડ 6 કરવાનું છે, પછી તેમાં પ્લસ કરવાનું છે 0.75 ઇંચ, 0.75. પછી અહીં 32 સાઈઝ રહેશે તો તેમાં આપણે 32 થી અહીં 40.75 સુધીની સાઈઝ રહેશે તો તેમાં આપણે ફોર્મ્યુલા આ લેવાનું છે ચેસ્ટ ડિવાઈડ 6 પ્લસ તેમાં અડધો ઇંચ કરવાનું છે, હાફ ઇંચ. અને 41 થી 45.75 ઇંચ રહેશે તો અહીં ફોર્મ્યુલા લેવાનું છે ચેસ્ટ ડિવાઈડ અહીં 6 કરવાનું છે. અને 46 થી વધારે રહેશે સાઈઝ તો અહીં ચેસ્ટ ડિવાઈડ 6 કરવાનું છે, તેમાંથી માઇનસ હાફ ઇંચ કરવાનું છે. તો આપણું થઈ ગયું ડીપનેક આર્મહોલ ફોર્મ્યુલા ચાર્ટ. આ આપણે ડીપનેક બ્લાઉઝમાં જ યુઝ કરવાનું છે આર્મહોલ માટે. હવે આપણે બીજો ચાર્ટ જોઈશું. હવે આપણે શીખીશું આર્મહોલમાં ક્રોસ માર્ક કેટલું કરવું છે. તો અહીં ચેસ્ટ છે, અહીં પાછળનો ભાગ છે અને અહીં આગળનો ભાગ છે. તો અહીં ચેસ્ટ છે 28 થી 31.75 ઇંચ. પાછળના ભાગમાં અહીં લેવાનું છે 0.5 ઇંચ અને આગળના ભાગમાં હાફ ઇંચ 0.50 ઇંચ. અને 32 થી 39.75 સુધીની સાઈઝ રહેશે તો તેમાં પાછળના ભાગમાં લેવાનું છે 1 ઇંચ અને આગળના ભાગમાં 0.5 ઇંચ 0.75 ઇંચ. અને 40 થી વધારે રહેશે સાઈઝ તો અહીં લેવાનું છે 1.25 ઇંચ અને આગળના ભાગમાં લેવાનું છે 1 ઇંચ. હવે આપણે આગળનો ચાર્ટ રહેશે બ્લાઉઝમાં લૂઝિંગ કેટલી લેવી છે. તો જે પણ બ્લાઉઝ રહેશે તે અલગ અલગ રહેશે બ્લાઉઝ. તો તેમાં આપણે લૂઝિંગ જે આપણી ચેસ્ટ લાઈન છે તેમાં લૂઝિંગ કેટલા ઇંચનો લેવાનો છે તે આપણે અહીં ચાર્ટમાં જોઈશું. તો અહીં બ્લાઉઝ છે તો અહીં અલગ અલગ છે. પેકનેક બ્લાઉઝ એટલે પેકનેક બ્લાઉઝને આપણે બોટનેક બ્લાઉઝ પણ કહી શકીએ છીએ. તો અહીં આગળનો ભાગ છે એટલે કે ફ્રન્ટનો ભાગ અને અહીં પાછળનો ભાગ છે એટલે બેક પાર્ટ. પેકનેક બ્લાઉઝમાં અહીં આગળના ભાગમાં લૂઝિંગ લેવાની છે 2.50 ઇંચ એટલે કે 2.5 ઇંચ, અને પાછળના ભાગમાં પણ 2.5 ઇંચ જ લેવાનું છે. પેકનેક બ્લાઉઝ હોય તો તેને બોટનેક પણ કહી શકીએ છીએ. અને ડીપ બ્લાઉઝમાં આપણે આગળના ભાગમાં 2 ઇંચ લેવાનું છે અને પાછળના ભાગમાં એને ડિવાઈડ 4 જ કરવાનું છે. અને હાઈ નેક રહેશે તેમાં આપણે લૂઝિંગ લેવાની છે આગળના ભાગમાં 2 ઇંચ અને પાછળના ભાગમાં 2.5 ઇંચ લેવાનું છે. હવે આપણે આગળનો ચાર્ટ શીખીશું કમર અને આર્મહોલમાં ટક્સ કેટલા ઇંચનો લેવો છે. તો આ ઘણા બધાને કન્ફ્યુઝ થાય છે કે કમર અને આર્મહોલમાં કેટલો ટક્સ લેવો છે. તો તે અલગ અલગ સાઈઝના હિસાબે અલગ અલગ રહેશે, સેમ જ નહીં આવશે. તો અહીં સાઈઝ છે અને અહીં કમરનો ટક્સ છે અને અહીં આર્મહોલમાં ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે એ અહીં છે. તો અહીં 28 ઇંચથી 30 ઇંચ સુધીમાં અહીં કમરમાં ટક્સ લેવાનો છે. જ્યારે કોઈનો પણ બસ્ટ પાર્ટ ઓછો હોય તો તેમાં ટક્સ લેવાનો છે 1 ઇંચ, અને વધારે હોય તો 1.25 ઇંચ અને 3 ઇંચ પણ લઈ શકો છો. અને આર્મહોલમાં ટક્સ લેવાનો છે 0.75 ઇંચ એટલે કે 0.1 ઇંચ. અને અહીં 31 થી 37 સુધીની સાઈઝ રહેશે તો તેમાં કમરમાં ટક્સ લેવાનો છે 2 ઇંચ અને આર્મહોલમાં 1 ઇંચ. અને 38 થી વધારે રહેશે સાઈઝ
ધારો કે 40 ઇંચ રહેશે, 40, 41 ઇંચ, તો તેમાં અહીં આ કમરમાં ટક્સ લેવાનું છે 2.5 ઇંચ અને આર્મહોલમાં લેવાનું છે 1.25 ઇંચ એટલે કે 1.25 ઇંચ. તો આ કમરનો ટક્સ ક્યાં લેવો છે? તો આ આગળના ભાગમાં લેવાનો છે કમરનો ટક્સ, અને આર્મહોલમાં ટક્સ લેવાનો છે એ પણ આગળના ભાગમાં લેવાનો છે. અહીં કમર અને આર્મહોલનો ટક્સ કેટલો લેવો છે તમને આ ચાર્ટમાં સમજ નહીં પડી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, અને તમને આ ચાર્ટ જોઈતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. અને આ ચાર્ટના કોઈ પણ ચાર્જ લાગશે નહીં, તમને આ ચાર્ટ એકદમ ફ્રીમાં મળી જવાનો છે. અને તમે મારી ચેનલને સપોર્ટ કરજો, અને સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરી શકો છો.